રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 9 વાગ્યા હે, 9:15 જેવું થઈ ગયું હે. અને આજ કેમણે વાડીએ ક્યાંય જવાનું છે નહીં, આજ જવાનું છે લગ્નમાં. અમે 2 જણા જાય છે, કુટુંબમાંથી એક જાન ગઈ છે, એમાં ગયા છે બાપુ. અમાર બેને હવે જવું છે અને લગ્નમાં જવું છે ઘટકા છે ને, અહીંયા જવું છે. અહીંયા લગ્ન છે, કિશન છે ને, કિશન એને માસી એના લગ્ન છે, એટલે અહીંયા જવું છે. બસ જો હું તૈયાર થઈ ગયો, આજે તૈયાર થાય છે. બેનને શનિવાર છે તે વહેલી ભણવા વહી ગઈ ને માં એક ઘેર રહે, બાકી અમે બધા જાઉં લગ્નમાં. સવારમાં ટીલુને ઘડીક વાર છોડી હતી, ધોળવી લીધી, એને નિરાશ થઈ રહી. ન કરે ને હમણાં આવે ને એટલે હા ઘૂમરે થાય, છૂટવું હોય. સીતારામ બાપુ આવ્યા છાસ લેવા. સીતારામ બાપુ લઈને નિરાશ થઈ, છૂટવાની કંઈ ઉપાધિ છે નહીં. હવે પછી વલક આવીએ જઈ લગ્નમાં આવવું હોય તો હાલ નહીં જાવ. ખાઈ પીને ઘડીક વાર ધોળીને ફ્રેશ થઈ ગયું હોય. હવે વારી પલક આવીએ ને તે ટૂંકમાં ધોળો રમાડીએ એટલે હું એ ફ્રેશ રહી. આમ લઈ ગયો તો આજ આમ આવેડા કોમને બારોબાર ઘડીક વારીમાં ખુલ્લા ન કરતા હું એને તો એમ જ લાગે ને કે આ દુનિયા હું એટલી જાય વાળો હોય એટલી હા લઈ જાવે. હાલો આ તૈયાર થઈ જાય ને તો અમારે હવે નીકળવું છે. જય શ્રી કૃષ્ણ. વિડીયો તો આની હાલ તો કર્યો છો તમે? હાલો અહીંયા હાલ તો વહેલો કરી દીધો હે, મને ખબર નથી. અને આ છે ને આમ બધા આડાવના અહીંયા માં એકલા ઘેર છે, માને હે ને એકને ઘેર રહેવાનું છે ને બાપુ ગયા છે અમારા કુટુંબમાંથી જાન ગઈ ત્યાં. અને મારે નાને બેને જવું છે અમારા સગાઉમાં. પહેલી વાર જાઉં હું ઘટકે, જો કે મારા મામાના ગામની હાવ પડખે જ છે. હા, ખીડતરની હાવ પડખી છે મારા મામાના ગામની. અને ત્યાં લગ્ન છે આપણે કિશન છે ને એની માસી બેનના, તો એનું બહુ ફેણ છે, આમંત્રણ બહુ છે. એટલે હું જો કે આમ હગાઈ કહેવાય ને અમારી વિડીયા બહુ જોઈએ એટલે એમે બહુ કેદીના કહેતા કે લગ્નમાં તો આવવું જ જોઈએ. હાલો તો વારો વધારી આવી અહીંયા. હું અડધી કલાકથી તૈયાર થઈ ગયો તો બાયુને તૈયાર થવાનું ખૂટે જ નહીં. બધું કામ કરીને પછી હાલો હવે અમે 2 જાય હે ખાલી. હે તમે છે ને એકવાર ખાલી એક ખાડી દઈ તમને પાટલી વારી દઈ. પૈસા અમારો કામ નથી ને, એ અમારું કામ છે પણ તોય જો આ કડક કડક ખાડીઓની પાટલી વારી અંજિયા ખડી પૂઈ ગયા. અને મને જરાક ફે ચડે ને આમ કહું કંઈક મોઢામાં નાખવા લઈ આવો ને ગયા હે. હવે હું લઈને આવે ને અહીંયા આપણે અંજિયા ખડીને પાટીઓ જો કહું આજે રોકાવાનું થાય. કેવું આવડી વાર લઈ તો ભાઈ ખાગરા ચાલે. હા હા લાંબી લાંબી પોપટા જેવી. હા ચણાના નહીં, ચણાના નહીં તો આખું પોપટા ને ઓય નાખવાના. હવે ઓછા પડી ગયા ને કે છોકરાને બહુ યો લુગડામાં રાખતા ને શરદી ના થાય. હાલો ઘટકા ગામ તા વટી ગયા. હા પણ હાકડો ગરેડો કેવાય. હા ગરેડો એટલે આમ જોઈ તો આ એક 4 વ્હીલ વહી જાય એવડો રસ્તો અને 2 વાહુ બહુ જ ઝાડવા, એ ગરેડો. અને અહીંયા ક્યાંક છે વાડી એમ તમાથી હો. અમે ચાવડા પરિવારની વાત ના થાય, વાંથી બોલ મરાતા આવે હે વાંથી આ કોઈ કાકાના પરબત કાકાના હાટો ભાઈ થાય, પરબત કાકા નામે નામ જ છે. અને હે ને ચાવડા હે જતા એને રખતા હોય ને એટલે આવતા ગામનું નામ મારે તો કેટલા લાગે જો એકતા માહો તો થાય કિશન એટલે મારો માહો થયો, પછી હહરાએ થાય, પછી મોહારે થાય. હા એટલે મારે તો ઘણું લાગે. એને તો ટૂંકમાં ચાવડા એટલે ચાવડા, પણ તોય બધે તો વધારે મને લાગે. અરે પણ તોય મારે 3 લાગે. કેટલા? મારે બધે તો વધારે લાગે. એ ચાવડા નામ આવી ગયું ને એટલે બસ આવી ગયું. ઓહો ટ્રાફિક અને પાર્કિંગ જોઈ લ્યો કેમ છે. હા ઈજી હોય પણ પાર્કિંગ એવું છે અને ટ્રાફિક એવી છે મસ્તી નો. વાડી કે આમ કિશન ને ફોન કર્યો હતો, પછી બોર્ડ આવી ગયા, પછી ફોન નથી કરવો પડ્યો. હા ક્યાં સુધી બોર્ડ મારે લે. હાલો પૂગી આવ્યા. હો તમે જાનમાં આવ્યા કે બોર ખાવા આવ્યા? હે તારો બધો અટાણ બોયડી વળગો.
અમે તે કાઢો લેતો પાકલ ખાવા માટે તારું કોઈ માને નહીં ને અલા લગ્નમાં તો કહ્યું ને પૂગ્યા હતા આપણે વિડીયો મોડો ચાલુ કર્યો દાયરો બધો બોર જ થાય હટાણે જો એક બરડી માં હતી ત્યાં હતા અટાણ સુધી હવે અહીંયા આવ્યા બોરે પણ એમ છે હો છે ને ઘટે નહીં ભાઈ મસ્તી નથી પોપલાભાઈ માઠ ઠેકડો જોઈ રહી માઠ અમે નિરાતે હો ડાર ખેંચીએ અમે
બોર કાઢ સીધા પાછા ખાવા લાઈનમાં આવતા રહીએ જોઈ લ્યો અમે તો બોર થી ધરાણો નથી ના ભાઈ હજી ખાવું જો અહીં વિવામાં આવ્યા ખાવા તો આવ્યા તો ખાવાનું તો આવ્યા ને ખાવા તો નહીં વાહે રહી ગયા ને હજી લાડવા છે આજ ખાવાના ભાઈ લાડવા લખમણ હે ને 4 લાડવા ખાશે ભાઈ આ ભાઈ સર એમને મને કે 4 લાડવા ખાય આ શરીર જોઈને મારામાં ખાય આ ખાય તો બરાબર લાડુ ભાઈ આથી રાખો આની લાડો લીધો ને આની કિસાન એમને થોડા હાલે કઈ કિસાન ઓલા ભાઈ એક ઈ ના ખાય એક ના 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 એક એક જ આને બે દઈ દેજો અરે બે ખાતો નથી નકર હું લઈ લઉં તો આગળી વાત થતી હતી લાડવા ખાવા હે ઈ કોણ કેતો હતું આગળી હું જ કહેતો તો હું ખાતો નથી મીઠું થોડી હો ભાઈ બસ આ મારો હારો થાય અને ગણેશ ની વારે વચમાં બેઠો હોય ખાવા ન કરે હાલો ખાઈ પી લીધું નવરા થઈ ગયા અને હજી છે ને વરઘોડિયા મંડપમાં બેઠા ને અમે અહીં જે ઘેર ઘૂમરમાં રહ્યા છે હા હે ને આપણે પરબત કાકાના કાકા ભાઈના મકાન હે એના મકાન ઉની હે મશીન તો તમે જોયા હે પણ આ જો યુનિક છે ઓકે આડું મશીન આડું પેલા આવતા નહીં જૂના જમાનાના અને એ ફ્રી છે બધા હા ને ભાઈ જો હા પાડી લે હવે આ જોવાના જડે ક્યાંય છે ને ભાઈ યુનિક અને હાર્ક્યુલેસ કંપનીનું હે 8 HP નું હે 8 નું એન્જિન હે આ હાલો હવે અમે જાય હઈ અને અહીંયા હે ને લગભગ બને ને એટલી કોશિશ કરી વિડીયો શૂટિંગ કરવાની પણ ખાવા વૈયા ગયા દાનીમાં પછી બળીનું એટલું ઉતાર્યું અને બાકી હે ને મારા કાકાના વિવાહ જોરદાર હતા જો દીકરી 2 દીકરીઓને વહેલા પરણાવેલી હતી આ છેલ્લી દીકરી હતી એ હવે દીકરીની વિદાય અઘરી બહુ છે હવે અમે હે ને વિદાય મોર વૈયા જાય હે નકર દીકરીની વિદાય બહુ અઘરી છે જાન આંગળી પૈણી ઉતરા વર્કન્યા ને હવે જમવા બેઠા હતા અમે વહેલું જમી લીધું હતું ને હવે હે ને અમે હાલતા થાય અમારે આ માનીએ તો લીલુબેનને ત્યાં જાઉં આમાંથી ગાડી આમ જમીન ગાડીઓ ઘણ્યું વયું ગયું બાકી જાન હજી નથી ઉખલી જાન થોડીક વાર કાંઈ ઉગાડીએ ત્યાં સુધી અમે નહીં રહી અમે જાય હવે હા હા લીલુબેનને ત્યાં જવું હે મારા મામાનું ગામ અહીં ઢુકડું હે પણ એ માનતા નથી ત્યાં નથી જવું ના પાડે 2 કિલોમીટર જ છે અહીંયા ખીડદર છે મારા મામા હાલો તમને ફેરા ફરવાની અને જવતલ ઉમવાની એ બધી રસમ દેખાડી મંગળસૂત્ર ને સિંદૂર પૂરવાની એ કન્યાદાનની રસમ ના દેખાડી થઈ ગઈ અમે પૂઈ ગયા હતા કન્યાદાનનો ને વડમાલા એ બે થઈ ગયું હતું વડમાલા પ્રથમ પછી પોખવાનું હોય પછી કન્યાદાન એ
ઈ રસમ બધી થઈ ગઈ તેમ પૂઈ ગયા ફેરા ફરીરા ને એ બધું શૂટિંગ તમે જોયું આગળ પણ એના થોડાક વેલા પૂગી ગયા હોત તો તમે એ જોઈ ખબર હાલો એ પાસે કંઈક પણ અમને હે ને મજા બહુ આવી અમે પૂગા મોડા પાછા ત્યાંથી આલતું થવાનું મન નતું થતું પણ અને રિયાય બહુ જ ને આગળ જો એના બનાવ્યો હતા પાછા આપણે કિસ્સા હોય અને અમારે એ બધી છોકરીઓ હતી પર્વત મામાની છોકરીઓ ને મજા આવે બહુ મજા આવી અને એના ઘરના પાછા એમાં અવડો પ્રસંગ હતો ને તો બધા મહેમાન એવી સંભાળ લેતા હતા ને એવી મજા આવી હાલો ઘેર પૂગી એવા બેન જો કંઈક બનાવે છે બેસ્ટ બનાવતું બીજું કોઈ બનાવે બનાવે અને વાગી 6:30 ગયા હા 6:30 વાગી ગયા અને બેનને ત્યાં એટલે મોડું થઈ ગયું મને વાથી આપણે 3 વાગે હાલતા થઈ ગયા આજે ને અમારે આધ્યાબેન નો જન્મદિવસ છે કાલે આપણે સુરભીનો જન્મદિવસ તો સુરભીન થઈ ગઈ ને અમે કેક બનાવતી નથી ને ખાલી આ છે ને અમારે ઓલી ઝીણકી બેન છે ને ભાણે આધ્યાબેન એનો જન્મદિવસ છે એટલે અહીંયા ગયા હતા ચા પીતા જાય ને રમાડતા જાય એટલે ત્યાં ગયા હતા એમાં જરાક મોડું થઈ ગયું